રામપરડા ગામ નજીક નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું. ખેડૂતોના ખેતરમાં નર્મદા નિર્વહી જતા ખેતરોમાં નુકસાન થવાની ધરતીપુત્રોની ભીતિ. નર્મદા વિભાગની ઘોર બેદરકારી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇનનો વાલ તૂટી જતા પાણીનો ભારે વેડફાટ થયો હતો. આ જામનગર તરફ જતી મુખ્ય પાઇપલાઇનનો વાલ તૂટવાને કારણે હજારો લીટર પાણી રસ્તા અને આસપાસના વિસ્તારોમાં વહી ગયું હતું. આસપાસના 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળ્યું. આ દુર્ઘટનાને કારણે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે આસપાસના 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું, જેના પરિણામે ખેડૂતોના ઊભા પાક અને ખાસ કરીને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 5 થી 6 વખત પાણીની પાઇપલાઇનનો વાલ તૂટી જવાની ઘટનાઓ બની. સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ આ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો. એક ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો હતો કે આ સિઝન દરમિયાન 5 થી 6 વખત પાણીની પાઇપલાઇનનો વાલ તૂટી જવાની ઘટનાઓ બની છે, જે નર્મદા વિભાગની બેદરકારી સૂચવે છે. કાયમી ઉકેલ લાવવાની માંગ. પાણીના વેડફાટ અને ખેતરોમાં થયેલા નુકસાન અંગે ગામના સ્થાનિક આગેવાન અને ખેડૂતોએ તાત્કાલિક નર્મદા વિભાગને જાણ કરી હતી. ખેડૂતોએ વિભાગ સમક્ષ ઝડપી સમારકામ અને વારંવાર થતી આવી ઘટનાઓ પર કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. આ મામલે નર્મદા વિભાગ શું કાર્યવાહી કરે છે અને ખેડૂતોને વળતર મળે છે કે કેમ તેની પર સૌની નજર રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના રામપરડા ગામે જે નર્મદાની મેગા લાઇન નીકળી છે, એ મેગા લાઇનના વાલ તૂટવાના કારણે અત્યારે ખેડૂતોના જે મગફળીના લીધેલી છે, જેના પાથરા છે મગફળી ઉપર અત્યારે હાલમાં પાણી ભરાઈ ગયા છે. 2 થી 3 ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ આખી સિઝનમાં આ 5મી વખત વાલ તૂટ્યો છે. એના જે સત્તાધીશો, જે તંત્ર છે, જે અધિકારીઓ છે નર્મદા વિભાગના, એ કોઈ પણ આ બાબતના ધ્યાન આપતા નથી. આની આ જે અત્યારે ખેડૂતોને એક તો વરસાદની ખોટ છે, એક તો મગફળીના ભાવ નથી, અને એની સામે આ અત્યારે જે લીધેલો ખેડૂતના મોઢે કોળિયો આવેલો એની ઉપર આ પાણી આજે ફરી વળ્યા છે. અને આ અત્યાર સુધી અમે સંપર્ક કરતાં પણ કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી અને આ વાલ બંધ કરતા નથી. અને આ પાણી જે પાણીનો વેડફાટ થાય છે, અને એ પાણી તમામ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને મગફળી ઉપાડી લીધેલી છે, અને એ મગફળીના મોટું નુકસાન છે. ત્યારે અમારી માંગ છે કે આ ખેડૂતોનું તાત્કાલિક તમે સર્વે કરાવો અને ખેડૂતોને આ 5મી વખત વાલ તૂટ્યો છે, એક વખત નથી, આ 5મી વખત અત્યારે આ પાણી વેડફાઈ રહ્યું છે. અને એની સામે આ ખેડૂતોને વળતર એક પણ પાય અત્યાર સુધીમાં ચૂકવી નથી. 4 વખત આવી રીતે નુકસાન થયું છે. આ 5મી વખત નુકસાન છે.